હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 11 જુલાઈ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ઉબર આપણે ચાલુ કરી દીધું છે અને ટ્રીપ આવી ગઈ. આ બીજી ટ્રીપ છે. જો કે કાલના વરસાદ પછી આજે બી માહોલ છે ને વરસાદી જ છે. જુઓ, પણ આજે જે વરસાદ પડી રહ્યો છે ને એ એકદમ ધીરે ધીરે પડી રહ્યો છે અને એકદમ કહેવાય ને કે વાસોટના જેવો વરસાદ છે. અને અહીંયા છે ને વરસાદ આ રીતે જ પડતો હોય છે. તમે પલળો બી નહીં આ વરસાદમાં. અત્યારે જો 4:30 થવા આવ્યા છે અને આજે આપણે છે ને વહેલું ચાલુ કરી દીધું. 12 વાગે આપણે ઉબર ચાલુ કરી દીધી હતી, કારણ કે કાલે આપણે દાડો પાડ્યો હતો એટલે આજે આપણે એ કવર કરવાનું હતું. એટલે આપણે આજે બપોરના 12 વાગ્યાથી જ ઉબર સ્ટાર્ટ કરી દીધી છે અને અત્યારે છે ને 4:30 થાય છે. મોડે રાત સુધી કરવાના છીએ. હવે જોઈએ કેવું રહે છે. વરસાદી તો છે. સામે જુઓ તમે, માઉન્ટ રોયલ ઉપર જોશો ને, અહીંથી તમને દેખાય છે કે નહીં એ મને નહીં ખબર, પણ તમને ગાઢ ધુમ્મસ દેખાતું હશે. જે માઉન્ટ રોયલ છે ને એ બી તમને પૂરી એની ચોટી નહીં દેખાય. ત્યાં આગળ બધું ધુમ્મસ થયેલું છે એ તમને દેખાતું હશે. આ સમરની અંદર છે ને એ બધી જગ્યાઓ તમને જોવા બહુ મળી જાય. નાની નાની સિટિંગ એરિયા બધું બહુ બનાવેલું હોય. દિવસના ટાઈમે ઉબર કરવાની અંદર સૌથી વધારે જો માથાકૂટ હોય ને તો એ છે ટ્રાફિકની. કારણ કે ટ્રાફિક છે ને તમને હેરાન કરી નાખે. પૈસા તો રાતે બી મળે ને દિવસે બી મળે, પણ જે દિવસે જે છે ને એની અંદર છે ને તમને સ્ટ્રેસ વધારે રહે. કારણ કે એક તો તમને જગ્યા ના મળે ઊભા રહેવા માટે પહેલી તો, અને બીજું કે તમને છે ને કોઈ બી જગ્યાએ જાઓ ને તો તમને ટ્રાફિક આવો ને આવો જ જોવા મળે. એટલે તમારો આખો ટાઈમ છે ને ટ્રાફિકમાં જ પસાર થાય. અને રાતના ટાઈમે રસ્તા ખુલ્લા હોય એટલે એવી કોઈ માથાકૂટ ના હોય અને ફટાફટ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો. જો ટ્રીપો તો અત્યારે બી આવતી હોય અને રાતે બી આવતી હોય, પણ અત્યારે છે ને જો આ ટ્રાફિકની અંદર છે ને તમારે ધીરે ધીરે બધું કામ કરવું પડે. અને રાતના ટાઈમે છે ને આ બધી વસ્તુ તમારી એકદમ શાંતિ, એટલું બધું ટ્રાફિક ના હોય, તમને કામ કરવાની મજા આવે રાતના ટાઈમે. અને દિવસના ટાઈમે છે ને સ્ટ્રેસ થોડો તમારો વધારે રહે. તમારે બધા રૂલ્સ ને બધું જોવું પડે. અમુક જગ્યા ઉપર તમે ઊભા ના રહી શકો. જ્યાં બસ સ્ટોપ ને એવું બધું હોય ને ત્યાં આગળ તમે ઊભા ના રહી શકો. રાતના ટાઈમે એટલો બધો વાંધો ના આવે, કારણ કે એટલા બધા પ્રોબ્લેમ ના હોય, જગ્યા તમને ઇઝીલી મળી જાય. પણ દિવસના ટાઈમે આખો સિનારીઓ બદલાઈ જાય. સાયકલોવાળા એટલા બધા હોય, એમને જવા દેવા પડે. છોકરાઓ નાના હોય એમનું ધ્યાન રાખવું પડે. ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે. અને આ રીતનો ટ્રાફિક હોય જો અત્યારે કમ્પેર ટુ રાતના ટાઈમે છે ને તમને થાક ઓછો લાગે અને તમારું માઇન્ડ ફ્રેશ રહે. અને દિવસના ટાઈમે છે ને તમારો ટાઈમ બધો ટ્રાફિકમાં કારણ વગરનો બધો બગડી જાય. પણ દરેક વસ્તુની છે ને મજા બી છે અને નુકસાન બી છે. એટલે કહેવાય ને ફાયદો અને ગેરફાયદો દરેક વસ્તુ છે. દિવસે તમને ઘણી બધી વસ્તુઓ એવી જોવા મળે જે રાતના સમયે તમને જોવા ના મળે, અને રાતના સમયે તમને એ બધી વસ્તુઓ જોવા મળે જે દિવસના સમયે જોવા ના મળે. એટલે બે બાજુનો સીન છે. પણ સ્ટ્રેસ ઓછો હોય રાતના ટાઈમે. એટલે જનરલી છે ને હું રાતનો ટાઈમ વધારે પ્રિફર કરું. અને પૈસા દિવસના કરતાં છે ને રાતના ટાઈમે પૈસા થોડા સારા મળે. કારણ કે એક તો ફટાફટ તમારી ટ્રીપો પતે અને બીજી કોઈ મગજમારી હોય નહીં. અને ડ્રાઈવરો બી ઓછા હોય રાતના ટાઈમે. છે ને રોડ ઉપર ગાડીઓ બી ઓછી હોય, જેના કારણે છે ને તમને સર્જ ને એ બધી વસ્તુ કમ્પેર ટુ ડે રાતના ટાઈમે તમને વધારે મળે. અને આગળ જો આપણે જૂના જમાનાની ક્લાસિક નાની ગાડીઓ છે. કઈ ગાડી છે તો મને નહીં ખબર. બે ગાડીઓ એવી છે આગળની નાની બબુડી ગાડીઓ છે. મસ્ત લાગે છે. જો તમને આવું બધું છે ને તમને દિવસના ટાઈમે જોવા વધારે મળે. રાતના ટાઈમે આ બધું તમને ઓછું જોવા મળે. જોવા છે કેવી છે ગાડીઓ. બે જૂની ગાડીઓ છે. કરતા છે ને આપણે મેકગિલના કેમ્પસ ઉપર આવી ગયા છીએ. રાતના ટાઈમે તો મેં તમને કેમ્પસ ઘણીવાર બતાવ્યું છે, પણ આ દિવસના ટાઈમે જોઈ લો. તમને હોગટ હશે ને, હોગટનો સીન યાદ આવી જશે. એવું મેકગિલનું મેડિકલ કેમ્પસ છે. અત્યારે માર્કેટ થોડું તેજ છે એટલે ટ્રીપો ચાલુ છે, એટલે વધારે મોકો નહીં મળે. પણ જોઈ લો
તમને એવું લાગશે કે જાણે તમે છે ને હેરી પોટરના હોગટમાં ફરી રહ્યા હોય ને એવું લાગશે. આ મેડિકલનું કેમ્પસ છે મેકગિલનું. અને અહીંયા આગળ છે ને એનું ફૂટબોલનું સ્ટેડિયમ છે જ્યાં અત્યારે મેચ છે, જેના કારણે જુઓ તમે ટ્રાફિક કેટલો છે. આજે કોઈ મેચ છે ફૂટબોલની. ફૂટબોલ એટલે આપણે અમેરિકન ફૂટબોલ. અહીંયા છે ને અમેરિકન ફૂટબોલની મેચ થાય છે આ સ્ટેડિયમમાં, અને જેના લીધે છે ને આ બધો ટ્રાફિક એનો છે. એનું મેઇન જે કેમ્પસ છે ને મેકગિલનું એ આ બાજુ છે. અહીંયા આગળ આજે દેખાય ને આ મેકગિલનું મેઇન કેમ્પસ છે. પણ આ બધું મેં તમને છે ને રાતના ટાઈમે બતાવેલું છે. આ મેકગિલનું મેઇન કેમ્પસ છે. અહીંયા ઢાળ જે છે ને ઢાળની અંદર, ઢાળની ઉપર મેકગિલનું મેઇન કેમ્પસ છે. અને આપણે અત્યારે છે ને માઉન્ટ રોયલ ટેકરીના ઢાળ ઉપર ફરી રહ્યા છીએ, જે સૌથી ઊંચી સ્ટ્રીટ છે ને એની ઉપર છીએ અત્યારે હાલ. અને અહીંયાથી તમને દેખાશે આ જુઓ, આ આખું બધું મેકગિલ જ છે. તો અત્યારે છે ને આપણે આપણા ગેસ સ્ટેશન ઉપર આવી ગયા છીએ, એટલે કે આપણા અડ્ડા ઉપર આવી ગયા છીએ. અને અત્યારે બ્રેક લીધી છે. 12 વાગ્યાની આજુબાજુ ચાલુ કર્યું હતું અને અત્યારે 8:30 જેવું થયું છે. એટલે ઓલમોસ્ટ 8 કલાક જેવું તો આપણું કામ અત્યાર સુધીમાં થઈ ગયું છે. પણ આજે રાત્રે હજુ 2-3 વાગ્યા સુધી કરવાની ગણતરી છે. એટલે અત્યારે ટેમ્પરરી છે અને કલાકનો બ્રેક લઈ લીધો, કારણ કે પછી કોન્સ્ટન્ટ કરીએ ને તો પછી કમર અકળાઈ જાય છે. એટલે અત્યારે બ્રેક લઈ લીધો છે મેં, અને થોડો આરામ કરી અને પછી ફરીથી સ્ટાર્ટ કરીશ. અને જનરલી છે ને સમજો ને 7 થી 9ના સમયગાળા દરમિયાન છે ને માર્કેટ થોડું સ્લો હોય છે. એ ટાઈમે એટલું બધું આમ કહેવાય ને એટલો રસ નથી હોતો. જનરલી આપણે બી સમજીએ કે ભાઈ આ જમવાનો ટાઈમ છે, એટલે જમવાના ટાઈમે કોઈ બહુ બહાર ના નીકળે આ ટાઈમે. પણ 8-9 વાગ્યા પછી છે ને બજાર પાછું પિકઅપ પકડવાનું ચાલુ કરશે, એટલે એ વખતે પાછું આપણે કન્ટિન્યુ કરીશું. બાકી અત્યારે હાલ થોડો બ્રેક લઈ લીધો. અને જો અત્યારે 8:30 કેટલા 8:20 થવા આવી છે. જો 8:20 થવા આવી છે. અને આ જો અત્યારે આજે વરસાદ હતો બપોરે, પણ અત્યારે હાલ પાછું છે ને આ બાજુ વરસાદ છે નહીં. પણ રાતે ઠેકાણું નહીં હવે શું થાય. પણ લાગતું નથી કે હવે વરસાદ આવે, કારણ કે મોટા ભાગે તો વાદળા બધા હટી ગયેલા છે. મોન્ટ્રીયલમાં છે ને અત્યારે સમરની અંદર છે ને તમને આવી બધી ગાડીઓ બહાર જોવા મળે. અને જેવો પછી વિન્ટર ચાલુ થાય એટલે બધી ગેરેજમાં જતી રહે. જો સામે દેખાય તમને ફાયરવર્ક ચાલે છે ત્યાં આગળ, અને એ બધા અત્યારે જોઈ રહ્યા છે. જુઓ, અને આ અત્યારે મોકો મળી ગયો એટલે મેં તમને બી બતાવ્યું કે ભાઈ જુઓ અહીંયા આગળ આ ફાયરવર્ક ચાલી રહ્યું છે. આ 10:30 સુધી ચાલશે. એટલે આના કનેક્ટેડ જેટલી બી સ્ટ્રીટો છે ને બધી સ્ટ્રીટો ઉપર છે ને અત્યારે હાલ ટ્રાફિક જામ હશે. આગળ પોલીસે છે ને રસ્તો બંધ કરેલો હતો એ મને ખબર હતી, પણ આના કારણે કરેલો છે એ મને ના ખબર પડી. આખું ફરીને મારે આ બાજુ આવવું પડ્યું. પણ એના રસ્તો બંધ કરેલો હતો પોલીસે. આગળ બી એવો પોલીસે રસ્તો બંધ કરેલો છે કે શું કંઈ ખબર નહીં પડતી. 99% તો રસ્તો બંધ જ કરેલો છે. રસ્તો બંધ કરેલો છે. જો અહીંયાથી દેખાય છે તમને, અને પોલીસ ઊભેલી છે. આ જો અહીંયા આગળ ફાયરવર્ક અત્યારે ચાલી રહ્યું છે. આપણે રસ્તામાં હલવાઈ ગયા છીએ, કારણ કે રસ્તો આગળ બંધ કરેલો છે. તો જ્યાં સુધી પતશે નહીં ને ત્યાં સુધી છે ને આના રિલેટેડ જેટલા બી રસ્તા છે ને બધે આવો ટ્રાફિક જામ થઈ જાય. જો કારણ કે આ રસ્તો મેઇન હાઈવે ઉપર જાય છે, એ બંધ કરેલો છે. આ જો બધી જગ્યાએ છે ને ગાડીઓ અત્યારે પાર્ક કરીને બધા જોવા ગયા છે. આ જો બધી પબ્લિક ઊભી છે ને બધી ફાયરવર્ક જોવા માટે ઊભી છે. આ જો આવા જે જગ્યાએથી દેખાય ને દરેક જગ્યાએ આવી હાલત હોય છે. વિચાર કરી લો તમે. જો અત્યારે લાસ્ટ મોમેન્ટ ચાલી રહી છે ફાયરવર્કની. હવે છેલ્લી 10 મિનિટ છે એટલે હું પાર્કિંગની જગ્યા મળી ગઈ એટલે ઉતરી અને તમને બતાવવા માટે આવ્યો. જો અહીંયા પર આ છે ને હાઈવે છે, મેં તમને નહોતું કીધું હાઈવે બંધ કરી દે છે. આ હાઈવે અહીંયાથી બંધ કરી દીધેલો છે. અને આ જુઓ ત્યાં ફાયરવર્ક ચાલી રહ્યું છે. આ છેલ્લી મોમેન્ટ છે ફાયરવર્કની. પોલીસ આ રીતે રસ્તા બંધ કરીને ઊભી રહે. આ જુઓ કુદરતી આજે મોકો મળી ગયો તો તમને ફાયરવર્ક બી બતાવી દીધું. બાકી મને નહોતું લાગતું કે ફાયરવર્ક બતાવવાનો મોકો મળશે, પરંતુ જુઓ તમે આખો હાઈવે બંધ કરેલો છે ને. મેં તમને બતાવ્યું તો આગળની વિડીયોમાં કે ટનલ ઉપરથી છે ને જે હાઈવે આવે છે ને આવો અહીંયા છે. તો જો આજે આપણને કશી ખબર નથી કે ફાયરવર્ક આજે છે. મને તો એમ જ હતું કે ભાઈ બુધવારે ફાયરવર્ક છે, એની જગ્યાએ આજે ફાયરવર્ક હતું.
અને એના કારણે આપણને જોવાનો મોકો મળી ગયો. અને આ બાજુથી કુદરતી નીકળતો હતો ને મને અવાજ સંભળાયો એટલે મને ખ્યાલ આવી ગયો. મેં કહું આ કંઈક ફાયરવર્કનો અવાજ લાગે છે. અને પછી ગાડીઓ ને બાડીઓ બધું જોયું ને એટલે થોડી ડાઉટ ગઈ પહેલાં, પણ પછી જેવું આ બાજુ નજર નાખીને એટલે ખબર પડી ગઈ. અને 2-3 જણા છે ને આ બાજુ જોઈ રહ્યા હતા એટલે મને એ બાજુ જોવાની ઈચ્છા થઈ ગઈ. એમાં આપણને ખબર પડી ગઈ. જો પાછું ચાલુ થઈ ગયું. અને જો લોકો કઈ રીતે છે ને અહીંયા આગળ ખુરશીઓ ને બુરશીઓ નાખીને બેઠા છે. દેખાય છે તમને? આ રીતે છે ને જે પેલો બ્રિજ દેખાય છે ને ત્યાં આગળ, એ બ્રિજ ઉપર તો છે ને લોકો ખુરશીઓ અને ખાટલા પાથરીને બેસી જાય છે. આ બાજુ જે છે ને એ બાજુ આ બધું છે ને મોન્ટ્રીયલનું પોર્ટ એરિયા છે. અને આખો હાઈવે છે જે પોર્ટ એરિયાને કનેક્ટ કરે ને એવો એ. પરંતુ જો આખો હાઈવે અત્યારે બંધ કરી દીધો છે ને, આ હાઈવે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી છે ને બહુ બધો ટ્રાફિક જાય છે ઈસ્ટ સાઈડના મોન્ટ્રીયલના કનેક્ટ કરે છે. જેના કારણે છે ને બધો ટ્રાફિક અત્યારે છે ને બીજી સ્ટેટોમાં ડાયવર્ટ કરેલો છે. અને એના કારણે છે ને ટ્રાફિક થઈ જાય છે આખા મોન્ટ્રીયલમાં. અને આપણે અત્યારે છે ને બહુ દૂર છીએ એમ. જે જગ્યાએ થાય છે ફાયરવર્ક ત્યાંથી તો આપણે ખાસા દૂર છીએ. એકચ્યુઅલી જોવાની મજા છે ને સામે પેલો બ્રિજ દેખાય ને ત્યાંથી વધારે આવે છે. ત્યાંથી આપણે હજુ દૂર છીએ. હવે અત્યારે આ જે ચાલી રહ્યું છે ને આ એન્ડ મોમેન્ટ છે. અત્યારે કેટલા વાગે જોઈ લો તમે, 10:26 થઈ છે. 10:30 બંધ થઈ જશે. આ જો અને બધા કેવા રોડ ઉપર ખુરશીઓ ને બુરશીઓ પાથરીને બેઠા છે. વચ્ચોવચ્ચ ખુરશી પાથરીને લોકો બેઠા છે ને. જો આ તો જો કે સાઈડમાં બેઠા છે. આ બાજુ પોલીસે રસ્તા બંધ કરેલા છે. પેલી બાજુ બી જુઓ બધા રોડ ઉપર બેઠેલા છે, તમને જોવા મળશે. આ છેલ્લી 4 મિનિટ છે એ જોઈ લો તમે, ધડાધડી વાળી હશે. આ 30 મિનિટ સુધી આવું નોનસ્ટોપ ચાલતું હોય છે. જો હવે છેલ્લી મોમેન્ટો ચાલી રહી છે. આ જો એક બાજુ છે ને વરસાદ બી પડવાની તૈયારી કરી રહ્યો છે. વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો પાછો. અને આ જો એન્ડ મોમેન્ટ ચાલુ થઈ ગયા છે. ત્યાં આગળ જે તમને દૂર દેખાય છે ને એ બ્રિજ ઉપરથી જોવાની એટલી મજા આવે ને કે જેની વાત ના પૂછશો. બ્રિજ ઉપરથી જોવાની બહુ જ મજા આવે. આપણે બહુ દૂર છીએ એકચ્યુઅલી છે ને, આપણે દૂરના એરિયામાં છીએ. બાકી જો બ્રિજ ઉપર હોઈએ ને તો તમને આ જે ફાયરવર્ક કરું ને એ જોવાની એટલી મજા આવે ને કે વાત ના પૂછો. તમને એકદમ તમારા માથા ઉપર થતું હોય ને એવું લાગે જો બ્રિજ ઉપર હો તો. ત્યાંથી બહુ જ મસ્ત વ્યૂ આવે છે એમ. પણ કંઈ નહીં, આપણને જે બી જોવા મળ્યું એનાથી આપણને સંતોષ છે. દર ગુરુવારે અને રવિવારે થાય છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર થાય છે. એટલે આ વસ્તુ મારે કરેક્ટ કરવાની હતી એ કરી દીધી. કારણ કે આપણને ધ્યાનમાં ના રહ્યું કે ભાઈ આજે આ ફાયરવર્ક છે. પરંતુ આજે આપણને મોકો મળી ગયો તો જોઈ લો અને તમે એન્જોય કરી લો મારી જોડે. પતી ગયો હવે ફાયરવર્ક. આ છેલ્લી મોમેન્ટ હતી. 10:30 સુધી ચાલે. જો 10:31 થઈ એટલે ફાયરવર્ક બંધ થઈ ગયું. 10 થી 10:30 સુધી આ ફાયરવર્ક ચાલતું હોય છે. અને હવે જો બધા ઉપડ્યા અને આ કલાક પછી છે ને આ હાઈવે બધા ખોલી દેશે. એટલે પછી છે ને ટ્રાફિક હળવો થવાનો ચાલુ થશે. અને આના કારણે છે ને બધો ટ્રાફિક જામ થયેલો હશે અત્યારે. પણ હવે શાંતિથી આપણે ધીરે ધીરે નીકળીએ. કારણ કે આ ખબર નથી ને આપણને ભરાઈ ગયા છે. આપણે જે વસ્તુથી એવોઇડ કરીએ છીએ ને એમાં જ આપણે ભરાઈએ છીએ. જુઓ તમે, હું હંમેશા છે ને એવોઇડ કરું. જ્યારે બી ફાયરવર્ક હોય ને ત્યારે ડાઉનટાઉનનો એરિયા છે ને એવોઇડ કરું. અને આજે મને ધ્યાનમાં નહોતું જેના કારણે આપણે આ બાજુ આવી ગયા. પણ કંઈ નહીં, હવે 1-1.5 કલાક રહીને પછી આ એરિયાની બહાર નીકળીશું. કારણ કે હવે બધા રસ્તા ખુલશે. અને બધા રસ્તા ખુલશે અને જે લોકો અહીંયા જોવા આવ્યા હતા ને એ બધાની ગાડીઓ લઈને લોકો નીકળવાના ચાલુ થશે. અને જેના કારણે ટ્રાફિક થઈ જશે.
સિચ્યુએશન હું તમને બતાવું. આ એક ગલી એવી છે ને કે અહીંયા જનરલી કોઈ આવતું નહીં. એ ગલીની અંદર અત્યારે આટલી પબ્લિક જોવા આવેલી છે, વિચાર કરો. આ એક નાની સ્ટ્રીટ છે ને, ત્યાં આગળથી હાઈવે ઉપરથી દેખાય ને એટલા માટે આવેલી છે. અને સામેના બ્રિજ ઉપર બી પબ્લિક છે, ત્યાં સુધી બધી જોઈ રહી છે. અને આ બધી જ ગાડીઓ જે અત્યારે પાર્ક થયેલી છે ને, આ બધી જ હવે નીકળશે, જેના કારણે છે ને બધે ટ્રાફિક થઈ જવાનો છે. હવે આ કેટલા અડધો કલાક તો ખરો જ. આ બધું ક્લિયર થતો છે ને કલાક 1.5 કલાક નીકળી જશે. એટલે 11:30-12 વાગ્યા સુધી છે ને આ બધે ટ્રાફિક રહેવાનો. લોકોને જ્યાં મોકો મળે ને ત્યાં આગળ પાર્ક કરી ના જોતા હોય છે. સૌથી છેલ્લો હું આવ્યો હતો અને મેં મારી ગાડી અહીંયા પાર્ક કરી હતી. અને મારી આગળ એક ગાડી પાર્ક થઈ ગઈ છે. મને એવું હતું કે સૌથી છેલ્લો હું છું. આ રીતે બધા રોડ ઉપર જ્યાં જગ્યા મળી ને ત્યાં ગાડીઓ પાર્ક કરેલી છે. આ સ્ટ્રીટ ઉપર છે ને જનરલી કોઈ જગ્યાએ છે ને જગ્યા પાર્કિંગના બધા ખાલી જ હોય. અહીંયા કોઈ કદી છે ને પાર્ક કરતું નહીં, કારણ કે આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. અને અત્યારે રાતના ટાઈમે છે ને અહીંયા કંઈ કામ ના હોય. એટલે આ બધી સ્ટ્રીટ ઉપર છે ને જનરલી ફ્રી જ હોય, આમ પાર્કિંગ ખાલી જ હોય. એની જગ્યાએ જુઓ તમે, બધી જગ્યાએ અત્યારે હાલ છે ને પાર્કિંગ પેક થઈ ગયેલા છે. અને આ જુઓ આ બાજુ બી. હવે જુઓ આપણે અહીંયાથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છીએ, પરંતુ ટ્રાફિક જુઓ અત્યારે બધી બાજુ ટ્રાફિક જામ થઈ ગયેલો છે. અને અત્યારે એટલા માટે તમને કહી રહ્યો છું કે ટ્રાફિક જામ થઈ રહ્યો છે, કારણ કે આ બધી સ્ટ્રીટો કરીને રાતના સમય એકદમ ખાલી હોય છે. અહીંયા ટ્રાફિક થતો જ નહીં આટલું બધું. એની જગ્યાએ જુઓ તમે અત્યારે મોન્ટ્રીયલમાં હાલત જુઓ, એ ઉબરમાં બતાવે છે બધું લાલ થઈ ગયું છે. મેં અત્યારે બંધ કરી દીધું છે, કારણ કે અત્યારે છે ને બધા એરિયામાં ભરાવાના ધંધા છે. એટલે થોડું ઓછું થાય ને પછી હું ચાલુ કરીશ ઉબર પાછું. અને બધા જો ફાયરવર્ક જોઈને પાછા જઈ રહેલા છે. એ જ પબ્લિક છે બધી. નાની જે ગલીઓ છે કે જે બધી આ મેઇન સ્ટ્રીટને કનેક્ટ કરે છે ને, બધી જ ગલીઓમાં અત્યારે ટ્રાફિક જામ થઈ ગયો છે. આ જ રીતની હાલત છે બધી જગ્યાએ. અને અત્યારે જો કેટલા વાગ્યા છે, 10:50 થઈ છે. 11:30-12 વાગી જશે આ પરિસ્થિતિને થાળે પડતો. બધો ટ્રાફિક ક્લિયર થતા છે ને 11:30-11:45 જેવું થઈ જશે. આ જે બધી લાઈનો દોરેલી છે ને, આ બધા રસ્તા બંધ કરેલા છે. આ બ્રિજ છે, આ બ્રિજ બી બંધ કરેલો છે, આ હાઈવે બી બંધ કરેલો છે. આ બધા જ રસ્તા છે ને બંધ કરેલા છે. એટલે એ બધા રસ્તા છે ને પહેલાં ખોલશે. જો આ ડાઉનટાઉનમાં જેટલે બી આ બધું લાલ દેખાય છે ને એ બધા રસ્તા બંધ કરવામાં આવેલા છે. આ બધા રસ્તા ખોલશે અને પછી જ આપણે અહીંયા છીએ અત્યારે. એટલે આજુબાજુના આપણા બધા રસ્તા છે ને બંધ કરેલા છે. એટલે ખોલશે ને તારો ટ્રાફિક છૂટો થશે, જેના કારણે અહીંયા બી જુઓ તમે આ બધું જ લાલ થઈ ગયું છે. આ ઓલ્ડ પોર્ટનો પાર્ટ છે, આપણે અહીંયા છીએ અત્યારે. અને જે ફાયરવર્ક છે ને અહીંયા થાય છે, જ્યાં આઇલેન્ડ ખરો ને અહીંયા થાય છે ફાયરવર્ક. સહેજે હલતો નહીં, આવી હાલત થાય છે. તમને મેં આગળની વિડીયોમાં કીધું, તમને એવું લાગે કે ભાઈ આ મજાક કરી રહ્યા છે, પણ એવું ભાઈ કશું જ નહીં. આ પરિસ્થિતિ છે ને 5 વર્ષથી હું જોઈ રહ્યો છું. મને ખબર છે કે જ્યારે બી ફાયરવર્ક હોય ને ત્યારે કેવી હાલત થાય છે. અને દર વખતે આ સિનારીઓ થાય છે. એના કારણે જ છે ને હું ફાયરવર્કના દિવસે છે ને ડાઉનટાઉનને બને ત્યાં સુધી એવોઇડ કરતો આવું છું. કમાવા નીકળ્યા હોય ને ત્યારે અહીંયા ભરાવાના ધંધા આપણને ના પોસાય. એમને જોવા આવ્યા હોઈએ ને ફરવા આવ્યા હોઈએ ને એ વખતે ભરાઈએ ને તો એ પોસાય આપણને. પણ જ્યારે પૈસા કમાવાની વાત આવે ને ત્યારે આવું ખોટો ટાઈમ બગડે ને આપણને ના પોસાય. જે બધી પબ્લિક ફાયરવર્ક જોવા ગઈ હતી ને એ બધી પાછી વળી રહી છે. અને એ બધી પબ્લિક અત્યારે તમને બે બાજુ ચાલતી જોવા મળશે. આ બધા બ્રિજ ઉપરથી ઉતરી અને પાછા જઈ રહ્યા છે. મોટાભાગની પબ્લિક છે ને બ્રિજ ઉપર જઈને જોવાનું વધારે પસંદ કરે છે, કારણ કે ત્યાંથી જે વ્યૂ આવે છે ને એ બહુ મસ્ત આવે છે. 10:50 થી 11, 10 મિનિટ થઈ. આપણે ખાલી એક બ્લોક ક્રોસ કરી શક્યા છીએ, એટલો ટ્રાફિક જામ છે. એક બ્લોક પસાર કરવા માટે છે ને આપણને 10 મિનિટ લાગી રહી છે અત્યારે હાલ. આ બ્રિજ હજુ ખોલ્યો નહીં આ લોકોએ, એના કારણે બી અત્યારે હાલ હજુ થોડો ટ્રાફિક છે. એકવાર ખોલો ને પછી ખબર પડે. આ જુઓ છે, આગળથી પાછો રસ્તો હજુ બંધ જ છે. જો પોલીસ ઊભેલી જ છે. આ જો અહીંયા બધે પોલીસો ઊભેલી છે. હજુ બી રસ્તો ખોલેલો નહીં. આ ખોલો તારો મેર પડે. ધીરે ધીરે અત્યારે હાલ આપણે જઈ રહ્યા છીએ.
અને આ બ્રિજ ખરો ને, આ બ્રિજની ઉપરથી જોવાની બહુ મજા આવે, પણ આ બ્રિજ બંધ કરેલો છે. એના કારણે આપણને છે ને આ બધું ટ્રાફિક જામ ને બધું જોવા મળે. નીચેથી હાઈવે જાય છે, એ હાઈવે બી બંધ કરેલો હતો. મેં તમને આગળ જે બતાવ્યો ને એ હાઈવે હતો, ત્યાંથી તમને જોવા મળે. હજુ બી આપણે જઈ રહ્યા છીએ. હજુ ખબર નહીં આ હાઈવે ખોલ્યો છે કે નહીં. પોલીસની ગાડીઓ બધે ઊભેલી છે. હવે જઈએ એટલે ખબર પડે કે શું હાલત છે. આ જુઓ છે, આ બધા રસ્તા બંધ કરેલા છે, હવે ધીરે ધીરે ખોલી રહ્યા છે. આગળ બી જો તમને પોલીસની ગાડીઓ જોવા મળશે. બધા બ્લોક કરેલા રસ્તા છે. હા, હવે ખુલ્લો છે ને આપણે અત્યારે હાલ નીકળી રહ્યા છીએ, કારણ કે અહીંયા હજુ આગળના રસ્તા ખોલેલા નહીં ને એના કારણે આપણને અહીંયા ટ્રાફિક જોવા નહીં મળતો. આપણે પહેલાં જ છીએ આ એરિયામાં એમ કહીએ ને તોય ચાલે. પણ જો આ બધા રસ્તા ઉપર તમને પોલીસ જોવા મળશે. બધી જ જગ્યાએ અત્યારે હાલ છે ને પોલીસ ઊભેલી છે. હજુ રસ્તા પૂરી રીતે ખોલ્યા નહીં, પણ હવે ખોલી રહ્યા છે. અને આપણે હવે જઈ રહ્યા છીએ આગળ. તો આ વિડીયોનો છે ને ભાઈ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ વિડીયો તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. અને મોન્ટ્રીયલની આવી જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મળીએ. અને જો અત્યારે હાલ આપણે ટનલમાં જઈ રહ્યા છીએ, તો ટનલ જુઓ અને આનંદ લો વિડીયો.